કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જોડાયા। ગણપતપુરા જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। જિલ્લા પંચાયતના ઉમેદવાર સાથે તાલુકા પંચાયતના ઉમેદવારોએ સંયુક્ત રીતે પ્રચાર શરૂ કર્યો છે। તાલુકા તેમજ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। મતદારોને વિકાસના મુદ્દાઓ સમજાવી કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા અપીલ કરવામાં આવી રહી છે। આ પ્રચાર અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ગામના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર પ્રચારમાં જોડાયા હતા। પ્રચાર દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં જુસ્સો ભરી દીધો હતો। જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર હેમલતાબેન સુરેશભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ ગણપતપુરા જિલ્લા પંચાયતમાં ગોરિયાદ મુકામે કોંગ્રેસ પક્ષ તરીકે શ્રી હેમલતાબેન સુરેશભાઈ પરમાર તથા તાલુકા પંચાયતમાં સલીમભાઈના ગોરિયાદ મુકામે જનસંપર્કમાં આવ્યા છે। ખૂબ જનસંપર્કમાં આજે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પણ આજે જનસંપર્કમાં જોડાયા છે અને તાલુકા પંચાયતના પ્રમુખ એવા બાપુ પણ આપણી સાથે છે અને ખૂબ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। આવાના આવા આશીર્વાદ, આવાના આવો પ્રેમ જનતાનો સાથે રહે અને આ ગણપતપુરા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ આવે છે। બોલો કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે। ભારત માતા કી જય।